બોલો સત્ય ગુરુ મહારાજની જય, સતગુરુ ભીમરામ મહારાજની જય। ગુરુ શરણ પદ પંકજ પૂજતા ને સૌદ લોક પૂજાય। આ શિવ વિરંશી શારદા ને ગુરુ તણા જશ ગાય। ગુરુ શરણ પદ પંકજ પૂજતા અને સૌદ લોક પૂજાય। તો કે ગુરુનું શરણ કયું કીધું? તો કે આપણે જે આ દેહનું શરણ છે ને, પગ છે ને, એ પગ ધોઈને પીવાય એનું માતમ માનીએ છીએ। તો શરણ તો એની વાત નથી કરી। સંતો મહાપુરુષોએ શરણ કોને કીધું છે? તો કે આ પગ ધોઈને પીવો ને તો આખી જિંદગી મેળ પડશે નહીં। આખી જિંદગી પગ ધોહે ને તોય કોઈ દી કાંઈ સમજાશે નહીં, કારણ કે શરણની વાત જુદી કરી છે। સંતોએ શું કીધું? તો કે કીધું કશુંક અને સાંભળ્યું કશુંક, આંખનું કાજળ ગાલે ઘસ્યું। તો કે શરણ કયું? તો કે જે મારું તમારું જે નિજ સ્વરૂપ છે, આત્મા છે ને, એને શરણ કીધું છે। એ પોતાનું સ્વરૂપ છે, એ જ શરણ છે। એ શરણને જાણવાનું છે। એ શરણને જાણો ને એટલે પછી એમાં પાછું એ શરણને જીવનમાં જાણીને પછી એમાં માલવાનું છે, એનો આનંદ માણવાનો છે, અને એ નિજ સ્વરૂપમાં આપણે ભીતરમાં જાગી જવાનું છે ને એમાં અખંડ રહેવાનું છે। એટલે એ શરણની વાત કરી છે સંતોએ। અને એ પદ પંકજ પૂજતા સૌદય લોકની પૂજા થઈ જાય, સૌદય લોકનું પૂજન થઈ જાય છે। એમાં બધા દેવી દેવતાઓ તમે જે કાંઈ કહેતા હોય એ બધું એમાં આવી જાય। કારણ કે ખાલી આપણે કહીએ છીએ 33 કરોડ દેવતા, પણ એ દેહ કરીને ઘાટે કરીને જુદા છે, પણ પરમાત્મા તો એક જ છે। પરમાત્મા બીજો છે નહીં, કારણ કે ઘાટ જુદા જુદા છે પણ પરમાત્મા એક જ છે। એટલે કીધું ને કે નાના મોટા હરિના ઘાટ, કંઈક સૂક્ષ્મ ને કંઈક વેરાટ, પેરે પેરે મેં જોયું નથી પણ હરિ વિનાનું કોઈ પદાર્થ નથી। હરિ વિનાનું એક પણ જગ્યા ખાલી નથી। અણુ કયો તોય ભલે ને મેરું કયો તોય ભલે, જડ કયો તોય ભલે ને ચેતન કયો તોય ભલે, પરમાત્મા વગરની કોઈ જગ્યા ખાલી નથી। જ્યાં જોવો ત્યાં પરમાત્માના જ સ્વરૂપ છે, હરિના જ રૂપ છે, જ્યાં જોવો ત્યાં। એટલે પછી શિવ વિરંશી શારદા એ પણ ગુરુ તણા જસ ગાય। કારણ કે દેવો અને દાનવ કયો તોય ભલે, દેવ કયો તોય ભલે, ઋષિ મુનિ કયો તોય ભલે, જતી કયો તોય ભલે ને સતી કયો તોય ભલે, એ બધાએ ગુરુની જ સેવા પૂજા કરી છે। રામે, કૃષ્ણએ, રામા પીરે બધાએ ગુરુને જ પૂજા છે, બીજા કોઈ ભગવાન નહોતા। કારણ કે ગુરુનું શરણ સેવો ને તો પરમાત્મા ઓળખાય, પણ પરમાત્માને ગોતવા જાહો તો પરમાત્મા ક્યારેય મળશે નહીં, ક્યારેય મેળ પડશે નહીં। એટલે કીધું કે યગમ ઘરનો વાસી રે તું છો, યગમ ઘરનો વાસી હોજી, જાણ્યા વિના તું ફરતો ફરે છે, જાણ્યા વિના તું ફરતો ફરે છે, બદ્રી કેદાર ને કાશી રે તું છો, અગમ ઘરનો વાસી હોજી। અગમ ઘરનો વાસી, તારું ઘર બીજું છે ને તું ભટકશો બીજે। કારણ કે આપણું ઘર ક્યાં છે એની આપણને ખબર નથી। આપણું મૂળ ઘર કયું છે અને આપણે ભટકીએ છીએ બાર બાર। ઘડીક થાય તો કાશીએ જાય, ઘડીક થાય તો બદ્રીનાથ જાય, ઘડીક થાય તો કેદારનાથ જઈએ છીએ, ઘડીક થાય તો મથુરા જાય, ઘડાક થાય તો ગંગાજીએ નાવા જઈએ છીએ, પણ આપણે બાર બાર ભટકીએ। પણ આપણું ઘર કયું છે? નિજ ઘર। રામદેવજી મહારાજે કીધું ને કે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો, અને પછી નિજ આનંદમાં માણો। નિજ આનંદ કહેતા તારું પોતાનું સ્વરૂપ, એ નિજ આનંદ છે અને એ તમારું પોતાનું ઘર છે। આપણે બાર બાર જાણ્યા વિના ભટકીએ છીએ। આપણે બધુંય કરીએ પણ જાણતા નથી, કારણ કે જે કાંઈ કરીએ છીએ ને એનો કાર્યની વાહે અર્થ હોય છે, કારણ હોય છે, પણ એ કારણની આપણને ખબર નથી। આપણે કાર્ય કરીએ, જપ કરીએ, તપ કરીએ, હોમ કરીએ, હવન કરીએ, બધુંય કરીએ છીએ પણ બધુંય અજાણતા કરીએ છીએ। એટલે નરસિંહ મહેતાએ કીધું, નરસિંહ મહેતાએ નવધા ભક્તિ કરી, અને જ્યારે દામોદર ગુરુ મળ્યા ને ત્યારે નરસિંહ મહેતા બોલ્યા કે જ્યાં લગી આત્મતત્વ સીના નહીં ત્યાં લગી સર્વે સાધના જૂઠી। જ્યાં સુધી તમને પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન નથી થયું ને ત્યાં સુધી તમે જે કાંઈ કાર્ય કરો છો ને એ બધુંય નકામું છે।
કારણ કે હોમ કરો, હવન કરો, જપ કરો, તપ કરો, તીર્થ કરો, વ્રત કરો, કંઈ પણ કરો, પણ આપણે જાણી જોઈને કરો તો એ બધુંય કામનું છે. એકવાર પોતાના સ્વરૂપને જાણી લો, આખી દુનિયાને આપણે ઓળખી, હગા વાલા સંબંધી બધાને ઓળખી, પણ આ દેહમાં રહેવાવાળો હું કોણ છું એની આપણને ખબર નથી. કારણ કે કોઈ તમને પૂછે કે તું કોણ છો, તો આપણે એની આપણને નથી ખબર, તો શું કહેવું? કારણ કે કોઈ એવા સંતો મહાપુરુષો મળે ને તો એ ઓળખાવી ગયા. કોઈ ડૉક્ટર પાસે જાવ ને તો આખા શરીરના સ્પેરપાર્ટ જુદા જુદા કરે, પણ આ દેહમાં આત્મા કોણ છે એ ડૉક્ટર કે કોઈ બીજો ઓળખાવી શકે નહીં. એ તો સંતો મહાપુરુષો આવા સતગુરુના શરણે જાવ ને તો એ તમને ઓળખાવી શકે, ભાઈ બીજા કોઈની તાકાત નથી. અને ગમે એવો મેલો ઘેલો એટલે કે દેહમાં ઉપરથી મેલા ઘેલાની વાત નથી કરી, અંતરમાં મન તારું ગમે એટલું મેલું છે પણ તોય સતગુરુ કહેશે કે તું જેવો છો એવો એકવાર મારા શરણમાં આવી જાત અને મારા જેવો જ બનાવી દઉં, પોતા સમાન બનાવી દઉં. પછી એમાં જરાય રંજ રહેતો નથી, એ નિરંજન બનાવી દેશે. એટલે સાગર જેવા દિલડા કીધા કે સાગર જેવા દિલડા એના કોઈ દીનો છલકાય, અમૃત બીજાને પાય, ઝેરના ગુડ્ડા ઝીરવી જાણે ને અમૃત બીજાને પાય. એવા સંતો સાસા સંતો એમ ઓળખાય, અમીરસ પીવે ને બીજાને પાય. એટલે પછી આવા સંતોના શરણે જાવ ને તો આપણને પોતાના સ્વરૂપનું એ જ્ઞાન કરાવે છે અને તમારા આત્માની ઓળખાણ કરાવે છે. અને પછી જે જાણીને કરશો એ બધુંય કામનું. કારણ કે આપણે ઘાટની પૂજા કરીએ, મંદિરે જઈએ, ઘેરે પૂજા પાઠ કરો, પણ તોય આપણે કોની પૂજા કરીએ છીએ? આપણને તો એમ જ થાય કે આપણે પરમાત્માની કરીએ, પણ એ ઘાટની પૂજા તમે કરો છો એ એક પ્રતીક છે. એ ખોટું નથી, પણ એના પ્રતીક છે પરમાત્માના. આપણે એની પૂજા કરીએ છીએ, પણ પરમાત્મા તો એથી જુદો છે. એમાં રહેવાવાળો હતો એ પરમાત્મા હતો, પણ એ અત્યારે એમાં નથી, કારણ કે એનો દેહ વિલીન થઈ ગયો. અને જે જન્મે ને મરે એ પરમાત્મા હોય નહીં, પરમાત્મા અજર અમર છે. આપણે પરમાત્માની પૂજા કરો તો એ પરમાત્મા મૂર્તિ બનાવી કોણે? તો કે માણસે. કોઈ માણસ એ પથ્થર હારો ગોઈતો, એ પથ્થરમાં એમાં જોવું પડે કે એની પારખ, જેને પારખ હોય ને એને ખબર હોય કે આ પથ્થર હોય તો જ એની મૂર્તિ બને, નકર તો એને સીણી મૂકીને થોડી મારે એટલે એ ફાટી જાય. પણ એ પથ્થર એ માણસે ગોઈતો. પછી ઘડ્યું કોણે? સીણી હથોડી મૂકીને ઘડ્યું માણસે. પછી એને થોડોક ઘડાય તાહુથી પડખે ઉભારીને ઘડે, પછી થોડોક અડધો ઘડાય ને એટલે સાતી ઉપર પગ મૂકીને ઘડે. એટલે એક વાણીમાં કીધું, સીણી મૂકી મૂર્તિ ઘડીને ધરો સાતી પર પાવ. હે મૂર્તિમાં સત જો હોય તો એના ઘડનારાને ખાય મનસા. માલણી રે ગોરખ જાગતા નરસેવ, કે મનસા માલણી ગોરખ જાગતા નરસેવ. સીણી મૂકીને મૂર્તિ ઘડીને ધૈરો સાતી પર પાવ, પણ એ મૂર્તિમાં સત હોય ને તો એના ઘડનારાને ખાય. હવે પ્રગટ હોય એની આંગળી અડાડો ને તો એ હાથ રે નહીં, અને ઓલાને તો સીણી સાતી ઉપર પગ દે અને સીણીને હથોડા મારે, ટાંકીને એની મૂર્તિ બનાવે તો એ બોલતો ચાલતો નથી. અને બનાવ્યા પછી એને થાળ ધરો, કપડાં પહેરાવો, એને ગંગાજળથી નવરાવો તો એને કાંઈ ફેર પડતો નથી. કારણ કે એ બધાય કાલાવાલા તમે એને કરો છો. તો આપણે એને પરમાત્મા હોય તો આપણે એને ખવડાવવા પીવડાવવાવાળા આપણે કોણ? એ આપણું ભરણ પોષણ કરે છે. તમે ખાવશો તો એ પચાવે છે, પાણી પીવો છો એ એનું પચાવે, લોહી, અન્નનું પાણી, લોહી બધું એ બનાવે છે, હલાવે, સલાવે, બોલાવે, હુવારે, ઉઠાડે. એ આમાં બેઠો બેઠો ઘાટ ઘડે છે ને એ પરમાત્માને જાણવાનો છે. અને એ જોગીડો છે. કીધું ને કે જે કોઈ તો બતાવો મને જોગીડો રે. આ જોગી મારી કાયાનો ઘડનાર, કોઈ તો બતાવો મને જોગીડો. આ જોગી આપણી કાયાનો ઘડવાવાળો છે. તો કે માના ઉદરમાં એક બિંદુ હોય ને એમાંથી આખો માનો બાળકનો ઘાટ ઘડાય છે, બંધારણ થાય છે. તો એ ઘાટ ઘડવાવાળો કોણ છે? અને પછી એનો જન્મ થયા પછી એને મોટો થાય,
રોજ રોજ એ શરીર વધતું જાય, એનો ઘાટ વધે, ભૂખ તરસ લાગે, એ બધું અંદર ભરણ પોષણ કરવાવાળો કોણ છે, ખાઈ પસાવવાવાળો કોણ છે, એની આપણે કોઈ દી એવો વિચાર કરતા નથી. એટલે કીધું કે અલખનો દરબાર અનોખો, જીવતા જોઈ લેને, મુવા પછી કોઈ પાછું નથી આવ્યું કહેવા મને કે તને, હે જીવડા ઓળખી લેતું તને. આપણે વયા ગયા પછીની મુક્તિની આશા રાખી છે. આપણે બધાય કાર્ય કરીએ શું કામ, તો કે આપણને મુક્તિ મળે. વયા ગયા પછી પણ દીકરા દીકરીઓ વહુ જે હોય એ મુક્તિ હાટું પ્રાસીએ જાય ફૂલ પધરાવા કે દાદાને કે બાને મુક્તિ મળે. પણ એ મુક્તિ મર્યા પછી કોઈએ માણી નથી, અને મર્યા પછી કોને ખબર છે કે મુક્તિ મળે છે કે નથી મળતી, કોઈ પાછું કહેવા આવ્યું છે નહીં. તો કે એ મુક્તિ તો સંતોના શરણે જાવ ને એટલે સંતો તમને જીવતા મુક્ત કરી દેશે. પછી એમાં એક સંતો જરી કઈ વાર એમ નથી કહેતા કે ઘડીક કેળે કે કલાક પછી કે 2 દી પછી કે 5 દી પછી, તરત હાલ બંધનથી છોડાવે, હાલ તને બંધનથી છોડાવે એ સતગુરુ, અને બંધનમાં નાખે એ ગુરુ. તો સતગુરુના શરણે જાવ ને એટલે એ તમને જીવન મુક્ત દશા બતાવી દેશે, જીવન મુક્ત કરી દે. જીવન મુક્ત કોને કહેવાય, તો કે આપણને આ બધાય આવરણ છોડાવી દે, હું મારું મમતા માયા આ બધું છોડાવી દે, અને દેહથી પર કરી દે. નાળિયેર હોય ને એ ગળગળિયું હોય, અને એક લીલું નાળિયેર હોય. તો લીલું નાળિયેર હોય ને કાસલી હારે ચોટેલું હોય, અને એક ગળગળિયું હોય એ કાસલીમાં અંદર ગોટો છૂટો રમતો હોય. એમ જેને સતગુરુના શરણે નથી ગયા અને જીવ દશા છે ને એ લીલા નાળિયેર જેવા છે, કાસલી હારે છોટેલા છે. પછી એ મરે ને તો એમાંથી જટ જીવ ન જાય, ખોતરીની જમરાજા જન્મે મરે ને તો એમાંથી ખોતરીને કાઢવો પડે, નીકળતો નથી કોઈ વાતે, કારણ કે એમાં એને હજી જીવ છે, માયામાં આશા તૃષ્ણા છે, બધી વાસના છે. અને સંતોષ ને એ માયામાંથી મુક્ત થઈ ગયા છે, કારણ કે એ ગડગડિયા નાળિયેર જેવા થઈ ગયા છે, અંદર ગોટો છૂટો રમતો હોય. એટલે એને જરાય પછી વળગાડ રહેતું નથી, અને પછી વરગાડ રહિત થઈ જાય છે, એને બધાય આવરણ છૂટી જાય છે, અને પછી એ પરમાત્માને જોવા જાય ને એ પછી પાછા આવતા નથી, પરમાત્મા મય બની જાય છે. એટલે કીધું કે લાલી મેરે લાલ કી જીત દેખું તીત લાલ, લાલી દેખન મેં ગઈ તો ખુદ ભી હો ગઈ લાલ. કારણ કે લાલી કંકુના રંગમાં આંગળી બોળો ને તો પોતે રંગાઈ જાય છે, પછી જુદું રહેતું નથી. એમ પરમાત્માને જે મળવા ગયા, જે જોવા ગયા ને એ પરમાત્મા મય બની જાય છે, પછી પરમાત્માથી જુદો રહેતો નથી. કારણ કે એક મીઠાની પૂતળી બનાવો ને પછી એને એમ કે જા સમુદ્રમાં સ્વાતિ નક્ષત્રનું જે બિંદુ પાક્યું છે ને એને લઈ આવી, તો પૂતળી તળિયે જાય, પૂગી જાય, પણ એ પાછી આવતી નથી. કારણ કે એ પાણી, એનું સ્વરૂપ પાણી હતું, પાણીમાંથી જ મીઠું બન્યું હતું, પાછી એની પૂતળી બનાવીને પાણીમાં નાખો તો એ પાણી થઈ જાય છે. એમ આપણે પરમાત્મામાંથી છૂટા પડ્યા હતા ને પાછું પરમાત્માને જ મળવાનું છે, પરમાત્મામય બનવાનું છે. બસ આટલું કરો ને એટલે તમારો જન્મારો સફળ થઈ જાય. બોલો સત્ય ગુરુ મહારાજની જય.